વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 12 સાયન્સમાં વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને ક્ષેત્ર અને એક મહત્વનો ટોપિક છે પ્રશ્ન છે કે જેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. તો પહેલા તો પ્રશ્ન સમજાવી દઉં કે સ્થિર વિદ્યુત પ્રવાહ માત્રના સંપર્ક પરનો સિદ્ધાંત લખી અને સમજાવો અને વ્યાપક સૂત્ર લખો. તો પહેલા તો કોને એવો સંપર્ક પરનો સિદ્ધાંત બરાબર. તો મારે પહેલા તમને સમજાવવું છે સંપર્ક પરનો સિદ્ધાંત કેને કહેવાય. હવે પહેલા તો એક પણ શબ્દ છે કે આગળ આપણે જે વસ્તુ ભણી ગયા એમાં તમે સમજાશો કે આપણે એક અથવા બે વિદ્યુતભાર તો મેક્સિમમ બે વિદ્યુતભાર વિશે ચર્ચા કરતા હતા. હવે ધારો કે કોઈ બે કરતા વધારે વિદ્યુતભારની વાત આવે અને બે કરતા વધારે વિદ્યુતભાર પર એક વિદ્યુતભાર ઉપર જો બળ લગાવતો હોય તો એક બળ કેવી રીતે વેરીફાઈ કરવો કે આપણે આગળની તૈયારી એવું જોઈ ગયા ભાઈ કે કોઈ એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર બળ લગાવે એ વિદ્યુતભાર આ વિદ્યુતભાર પર બળ લગાવે. હવે એને કરતા થોડીક અલગ વાત કરવાની છે કે કોઈ બે અથવા તો બે કરતા વધારે વિદ્યુતભાર કોઈ એક વિદ્યુતભાર પર જો બળ એપ્લાય કરતા હોય તો એ બળ આપણે કુલમ્બના નિયમથી વેરીફાઈ કરી શકતા નથી. તો એના માટે આપણે સંપર્ક પરણના સિદ્ધાંતનો ઉપયોગની જરૂર પડે. તો સંપર્ક પરણના સિદ્ધાંતની મદદથી વેરીફાઈ કરી શકાય. તો પહેલા તો સંપર્ક પરણનો સિદ્ધાંત આપણે સમજી લઈએ કે સંપર્ક પરણનો સિદ્ધાંત આવો છે કે કોઈ પણ વિદ્યુતભાર પર કોઈ પણ પ્રકારના વિદ્યુતભાર પર ઘણા બધા વિદ્યુતભારોને લીધે લાગતું કુલમ્બ દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર કુલમ્બ બળના સદિશ સરવાળા જેટલું હોય. હવે કોણ આ નિયમ આપણે કહેવા માંગે સંપર્ક પરણનો સિદ્ધાંત કે કોઈ એક વિદ્યુતભાર હોય એના ઉપર ઘણા બધા વિદ્યુતભાર જો બળ લગાવતો હોય તો બળ કેના જેટલું થાય કે કુલ બળના સરવાળા અથવા સદિશ સરવાળા જેટલું થાય. બરાબર. કે જેટલા વિદ્યુતભાર એક વિદ્યુતભાર પર બળ લગાવશે બધાનો કુલ બધા વિદ્યુતભારનો કુલ કેવો કરવાનો બેઝિક સરવાળો. બરાબર. એના જેટલું થાય. તો એ વસ્તુ આપણે આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જોતા જજો આકૃતિમાં કે એક આપણે Q2 વિદ્યુતભાર છે આપણે Q1 વિદ્યુતભાર છે Q3 વિદ્યુતભાર છે ના આપનો ઉદ્ગમ બિંદુ છે. બરાબર. ઉદ્ગમ બિંદુ ઓ આધારે છે. હવે ઉદ્ગમ બિંદુથી Q2 વિદ્યુતભાર છે એનું ડિસ્ટન્સ ધારો કે r2 છે અથવા સ્થાન સદિશ એનો r2 છે. એવી રીતે ઉદ્ગમ બિંદુથી Q1 જે વિદ્યુતભારને લીધો છે એનું અંતર અથવા સ્થાન સદિશ r1 જેટલું છે. એવી રીતે ઉદ્ગમ બિંદુથી જે મેં Q3 વિદ્યુતભાર ધર્યો છે એનું સ્થાન સદિશ અથવા તો અંતર r3 જેટલું છે. ક્લિયર. હવે બીજી વાત કે હવે આ જે બધા વિદ્યુતભારો છે એ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજવાનું છે કે આકૃતિમાં મેં આટલી વસ્તુ બતાવેલી છે આ બધાનું સ્થાન સદિશ દર્શાવેલું છે. તો આપણે આકૃતિની ચર્ચાની બાજુમાં કહીએ કે આકૃતિ પ્રમાણે અથવા આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે Q1 Q2 અને Q3 વિદ્યુતભારોને એક તંત્ર વિચાર કરીએ. બરાબર. કે આકૃતિમાં બતાવેલ પ્રમાણે આપણે ત્રણ વિદ્યુતભાર ધ્યાનમાં લઈએ એવું તંત્ર ધ્યાનમાં લીધું કે જ્યાં ત્રણ વિદ્યુતભાર હોય Q1 Q2 અને Q3. ઓકે. અને આ જે ઉદ્ગમ બિંદુથી પોતે દરેક વિદ્યુતભારના અલગ અલગ કંઈક સ્થાન સદિશ આવેલા છે. અમુક આપણે સ્થાન સદિશ જોવા જાય તો Q1 છે બરાબર એનું સ્થાન સદિશ ઉદ્ગમ બિંદુથી r1 છે પછી સેકન્ડ Q2 નો r2 છે અને Q3 જે વિદ્યુતભાર છે એનું સ્થાન સદિશ r3 છે. ઓકે. જે તમને લખાયેલું છે. હવે કોણ જોતા જાય કે આપણે Q1 વિદ્યુતભાર છે Q1 વિદ્યુતભાર છે. બરાબર. Q1 વિદ્યુતભાર પર ધારો કે Q2 ને લીધે લાગતું બળ બરાબર Q1 વિદ્યુતભાર છે અને આ Q2 વિદ્યુતભાર એના પર આ દિશામાં બળ લગાવે છે. બરાબર. કે Q2 વિદ્યુતભાર Q1 પર બળ એપ્લાય કરશે તો કાલે તમને વાત કરી હતી બળની વાત આવે તો પહેલા તો કેના ઉપર બળ લાગે છે. બરાબર. એને પહેલા લખવાનું ને જેના ઉપર બળ એપ્લાય કરતું હોય અથવા એને લગાવતું હોય એ સેકન્ડ પોઈન્ટમાં આવે. બરાબર. એટલે આપણે લખવાનું છે કેવી રીતે લખી શકીએ ભાઈ સદિશ સ્વરૂપે લખવાનું હોય ભૂલતા નહીં. સદિશ બરાબર F12 બરાબર કે પહેલા આપણે કયા વિદ્યુતભાર પર બળ લાગે છે ફર્સ્ટ નંબરના અને કોણ લગાવે છે સેકન્ડ નંબરનો વિદ્યુતભાર તો 1 2 આવશે. આ મિસ્ટેક કરતા નહીં. હવે આપણે સૂત્ર સ્વરૂપે લખો તો સૂત્ર સ્વરૂપે આપણે નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરીએ છીએ કે બળની વાત આવે ઇક્વલ ટુ k લખો તો પણ ચાલે અને k ની અથવા ડાયરેક્ટ અચળાંકની કિંમત મેળવો તો પણ ચાલે. 1/4πε0. હવે ક્યાં વિદ્યુતભાર છે બંને વિદ્યુતભારનો શું થાય ગુણાકાર. તો
q1 ગુણ્યા q2 અપન એનો જે સ્થાન સદિશ છે અથવા અંતર છે એ શું હોય એના વ્યસ્ત વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એના r નો વર્ગ પણ કેનો આપણે વાત કરી છે ત્યારે q1 ઉપર q2 બોલ લગાવજો તો સ્થાન સદિશ કેટલો થાય r12 એને બતાવ્યું છે સ્થાન સદિશ કેટલો છે r12 થાય તો સ્થાન સદિશ ને લખ્યું છે આપણે વર્ગ સ્વરૂપે અને જો સદિશ રાશિની વાત આવે તો મેં આજે પણ નેક્સ્ટ વિડિયોમાં વાત કરી હતી કે આપણે કેર સ્વરૂપે દર્શાવવું પડે r કેર 1 તો આ તમારું એક સમીકરણ કહી દો એટલે સતત સમજો હવે ધારો કે q1 વિદ્યુત ભાર છે એના ઉપર આ q3 વિદ્યુત ભાર પર એપ્લાય કરતો હોય બરાબર તો કેના પર બળ લાગે છે q1 ઉપર અને કોણ લગાવે છે q3 બરાબર તો આ જે સ્વરૂપ આપણે લખ્યું કે રીતે આને એપ્લાય કરવાનું છે કે સદિશ એક સદિશ 1 3 1 upon 4 pi epsilon 0 dot q1 into q3 બરાબર અને આ તમને કીધું છે કે સ્થાન સદિશ અથવા અંતરનો વર્ગ એના વ્યસ્ત પ્રમાણમાં હોય અને જો આપણે સદિશ રાશિની વાત કરતા હોય તો એના કિરણ સ્વરૂપે લાભમાં લખવું પડે અને ઇક્વેશન સેકન્ડ કહી દઈએ આ જે કહ્યું એ જ આપણે કામ કરવાનું હવે બીજો પણ આપણે પાસે એવો કંઈક છે ભાઈ કે જે આપણો સ્થાન સદિશ છે r12 એ q2 થી q તરફની દિશામાં છે આપણે દેખાય છે દિશા તો નિશાની મેં બતાવી છે બરાબર પેલોની નિશાની કે આ જે આપણું ડિસ્ટન્સ છે કઈ ડિસ્ટન્સ ક્યાંથી કઈ તરફ જાય છે કે q2 જે વિદ્યુત ભાર છે ત્યાંથી q1 વિદ્યુત ભાર તરફ આપણું સ્થાનાંતર થાય છે બરાબર એની તરફ જતા હોય તો જે દિશાનું સદિશ આપણે લખવું હોય તો r સદિશ 12 r2 r1 સદિશ આવશે બરાબર એની દિશામાં આપણે એપ્લાય કરી છે કે ડિસ્ટન્સમાં શું થાય ધીમે ધીમે r1 ના જે સ્થાન સદિશ છે એમાં શું થશે ધીમે ધીમે ફેરફાર થતો ત્યાં સ્થાન ડિસ્ટન્સમાં ધીમે ધીમે ફેરફાર થતો રહેશે બરાબર એટલે માઈનસ સ્વરૂપે આવશે હવે સેકન્ડ પોઈન્ટ જોઈએ આપણે કે હવે r13 આને કેટલા છે સ્થાન સદિશ બરાબર r13 એ q3 થી જો નિશાની લેજો q3 થી કઈ તરફ જાય છે q1 તરફ જાય છે બરાબર ની દિશાનો સદિશ છે એટલા માટે કે r સદિશ 13 r3 r1 આ જગ્યા r નો જે ડિસ્ટન્સ છે એમાં આપણે જેમ જેમ આગળ જતા જઈશું એમ એના ડિસ્ટન્સનો ઘટાડો કરે છે આ વસ્તુ નેક્સ્ટ વિડિયોમાં ભણી જશે સ્થાન સદિશ કેવી રીતે એપ્લાય કરવું હવે આ વસ્તુ આકૃતિ પ્રમાણે ક્લિયર છે હજી એક નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજવાનું છે બળ માટે કુલ બળ કે q1 પર q2 અને q3 ના લીધે લાગતું કુલંબ બળ કુલ એક આપણે વેરીફાઈ કરવું હોય તો કે q1 વિદ્યુત ભાર છે એને q2 દ્વારા કેટલું બળ લાગ્યું અને q3 વિદ્યુત ભાર દ્વારા કેટલું બળ લાગ્યું આપણે લાગતું કુલ કુલંબ બળ શોધવું હોય તેના માટે શું કરવું પડે ભાઈ આપણે કુલ બેઝિક સરવાળો કરવો પડે તો કુલ બળ એટલે કે F = બરાબર q આને કેટલું બળ આવશે ભાઈ F12 અને q3 વિદ્યુત ભાર કેટલો આવશે ભાઈ F13 એટલે મેં બતાવ્યું છે આકૃતિમાં બરાબર આ બળ અને આ બળ એ બંનેનો આપણે જોતું હોય તો આ કુલ F1 બળ જોતું હોય તો આ અને આ બે વસ્તુનો કેવું કરવું પડે સરવાળો બરાબર ચતુષ્કોણની મદદથી આ એક પ્રકારનો સરવાળો કરશો એટલે F1 એપ્લાય થઈ જશે હવે કિંમત એપ્લાય કરો એની કિંમત મેળવીશું ભાઈ F12 ને આપણે કિંમત વેરીફાઈ કરીએ છીએ સમીકરણ 1 એ રીતે સેકન્ડ કિંમત છે અમારી પાસે સદિશ F સદિશ 13 એની કિંમત માટે સમીકરણ નંબર 7 માં બે કિંમત વેક્ટર એપ્લાય કરવાની છે બે કિંમત મેળવી અને શું કરવાનું સરવાળો કરશો એટલે એમાં જે વસ્તુ આપણી પાસે એને એક જ રહેવા દેવાની અને જે ન હોય એને કોમન કાઢી શકીએ બરાબર તો આ તમને કુલ F અથવા તો કુલ q1 વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે કુલંબીય બળ લાગશે એ વસ્તુ તમને વેરીફાઈ થઈ ગઈ તો આ તો આપણે અત્યારે બે કરતા વધારે વિદ્યુત ભારની વાત કરી હતી બરાબર અહીંયા શરૂઆતમાં પણ એના કરતા ધારો કે ત્રણ કરતા વધારે વિદ્યુત ભારોને લીધે કોઈ એક વિદ્યુત ભાર પર કોઈ બળ લાગતું હોય તો કેવી રીતે વેરીફાઈ કરવું આપણે આગળ જે ચર્ચા કરી એક ચર્ચા પાછી કરવાની છે અત્યારે આપણે શરૂઆતમાં ચર્ચા એવી કરી કે કોઈ બે કરતા વધારે વિદ્યુત ભાર કોઈ એક વિદ્યુત ભાર પર બળ લગાવતો હોય તો એનું કુલંબીય બળ આપણે વેરીફાઈ કરીએ હવે સતત એક પોઈન્ટ એવો છે કે ત્રણ કરતા વધારે કોઈ વિદ્યુત ભાર હોય એને લીધે એક વિદ્યુત ભાર પર ધારો કે બળ લાગતું હોય તો એ બળ કેવી રીતે કુલંબીય બળ કેવી રીતે વેરીફાઈ કરવું બરાબર તો જોતા જાવ આકૃતિમાં આ ઉદ્ગમ બિંદુ આપણે હોવો છે બરાબર ઓરથી કઈ અલગ અલગ વિદ્યુત ભાર લીધેલા છે એક આપણે q3 વિદ્યુત ભાર એટલે ડિસ્ટન્સ છે q5 છે q4 છે q2 છે અને q1 વિદ્યુત ભાર છે
કેન્દ્ર બરોબર આ તમારામાં કયો વિદ્યુતભાર છે Q1 તો Q1 વિદ્યુતભાર છે ત્યાં પર બધા વિદ્યુતભાર અલગ અલગ પ્રકારનું બળ એપ્લાય કરે છે તો આ બધી Q2 વિદ્યુતભાર લાગે છે અને Q3 વિદ્યુતભાર લીધે કે Q1 ઉપર બળ લાગતો છે કે Q4 જે વિદ્યુતભાર છે એના લીધે Q1 ઉપર કંઈક બળ લાગતો છે એવી રીતે Q5 વિદ્યુતભાર છે એના લીધે Q1 ઉપર કંઈક બળ લાગતું હશે બરોબર તો હવે બધા બળ લાગે બધા ટોટલ બળનું સૂત્ર પણ આપણે બેઝિક સરળ અને આપણે તમને જોયું છે કે કુલ F1 કેટલો વેરીફાઈ થાય એટલે તો આપણે કુલ F1 વેરીફાઈ કરીએ છે કુલ F કેટલો મળે છે તો આપણે Q1 વિદ્યુતભાર લીધો તો એનું વિદ્યુતીય બળ આપણે કેટલું ધારશું F1 છે તો ઈઝી પડે બરાબર હવે આ વસ્તુ આપણે વેરીફાઈ કરીએ તો જોતા જઈએ પોઈન્ટમાં કે જો Q1 Q2 Q3 ઇન્ફિનિટી Qn વિદ્યુતભાર આપણી પાસે હોય બરાબર ના તંત્રમાં Q1 પર બાકીના વિદ્યુતભારને લીધે લાગતું બળ આપણે વેરીફાઈ કરવું હોય બરાબર કે Q1 Q2 Q3 ઇન્ફિનિટી વિદ્યુતભાર કોઈ Q1 વિદ્યુતભાર મારી પાસે એના પર બળ એપ્લાય કરતા હોય તો એના માટે મારે કોઈ આખા તંત્રનું કુલ મારે એના પર કેટલું વિદ્યુતીય બળ લાગશે એ વેરીફાઈ કરવું હોય તો બધાને શું કરવું પડે બેઝિક સરવાળો બળની વાત આવે તો તમને ખબર છે ભાઈ કે કુલ મારી પાસે કેટલું બળ છે સદિશ F1 જેટલું ઇક્વલ ટુ સદિશ F12 પ્લસ સદિશ F13 બધા સદિશનું બળનું શું કરવું પડે બેઝિક સરવાળો ઇન્ટુ સદિશ F1n સુધી જવું પડે હવે આપણે તેનો બેઝિક સરવાળો કરો એટલે આપણે બધી વસ્તુની કિંમત છે જે આપણે વેરીફાઈ કરી ગયા છે F12 ની કિંમત છે F13 ની કિંમત છે બધાની કિંમત એવી રીતે 4 ની કિંમત તમે વેરીફાઈ કરી શકો ઇન્ટુ ઇન્ફિનિટી ક્યાં સુધી જઈ શકે આપણે n સુધી બરાબર હવે બેઝિક સરવાળો કરવા માટે જે વસ્તુ કોમન નીકળતી હોય આપણે બધી જગ્યાએ શું હશે 1/4 ઇન્ટુ F14 જાશો F1i જાશો ઇન્ટુ F1n સુધી જાશો તો પણ તમારે આ વસ્તુ બધેમાં કોમન હશે કોમન હોય તો આપણે એને કેવો કાઢી લે કૌંસની બહાર કોમન કાઢી લે અથવા સામાન્ય કાઢી લે બરાબર અને આપણે સામાન્ય કાઢી દીધું અને બાકીની વસ્તુ એમને લખી છે બરાબર જે આપણે કિંમત બળ માટે કિંમત વેરીફાઈ કરી સૂત્રમાં હવે બીજો પોઈન્ટ કે આ તમે વસ્તુ જોશો તો આ સૂત્રમાં તો બધી જગ્યાએ આપણે Q1 બધી વસ્તુમાં સામાન્ય છે Q1 વિદ્યુતભાર બરાબર Q1 વિદ્યુતભાર બધી વસ્તુમાં સામાન્ય હોય તો આપણે કેવા કાઢીએ કોમન એટલે આપણે ઈઝી પડે લખો બરાબર તો આપણે એના માટે એટલે Q1 વિદ્યુતભાર બધી જગ્યાએ કોમન કાઢીએ એટલે મેં લખ્યું છે Q1 વિદ્યુતભાર અપન 4π0 આપણે Q1 વિદ્યુતભાર નીકળી ગયો તો રેમૂવ થઈ ગયું બરાબર કે જેને મેં સામાન્ય કાઢેલો છે એટલા માટે તો આવી રીતે તમે લાસ્ટ સ્વરૂપ લખશો તો આવું પણ સ્વરૂપ જોવા મળશે બરાબર Q1 સામાન્ય કાઢશો આ તમારે F1 બળ થયું છે બરાબર અથવા Q1 વિદ્યુતભાર પર લાગતું બળ કે જેના નામ આપ્યું છે સદિશ F1 સેકન્ડ પોઈન્ટ આ બધા બેઝિક સરવાળો આવી રીતે કરો તો આપણે સંકલનની રીતે કરી શકીએ અથવા તો સમેશનની રીતે આપણે આને ઉકેલ કરી શકીએ બરાબર તો આ જે વસ્તુ છે આપણે આ બધેનો સામાન્ય આપણે અથવા સરવાળો કરવો હોય તો આપણે બે રીતે આપણે એનો સંયુક્ત સરવાળો કરી શકીએ બરાબર તો બેઝિક સરવાળો કરી શકીએ કાં ઇન્ટિગ્રેશન અથવા સંકલનની રીતે અને કાં તમારું સમેશનની રીતે આપણે સમેશનની રીતે એવી રીતે ઉકેલીએ બરાબર કે જે વસ્તુ સામાન્ય છે ત્યાં કરી દીધી આપણે વસ્તુનો આપણે બેઝિક સરવાળો ક્યાં સુધી જવાનું છે મેક્સિમમ n સુધી અને સમેશનની ઘાત કેટલી આવશે n તો મેક્સિમમ અપ લિમિટ કેટલી આવશે n લોઅર લિમિટ કેટલી આવશે આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે 2 થી Q2 થી સ્ટાર્ટ કરવાનું છે તો હાઈ કરવા માટે કેટલા લેશું સેકન્ડ તો અપર લિમિટ એન્ડ લોઅર લિમિટ બરાબર તો હાઈ લિમિટ એન્ડ લોઅર લિમિટ હાઈ લિમિટ આપણે મેક્સિમમ n સુધી જવાનું છે અને મિનિમમ ક્યાં સુધી જવાનું છે ભાઈ સેકન્ડ અથવા તો Q2 થી સ્ટાર્ટ કરવાનું છે હાઈ પર કેટલા આવશે સેકન્ડ અથવા 2 હવે i qi upon r1i નો સ્ક્વેર અને r1i નો સ્ક્વેર તો જ્યાં i આપણે જગ્યાએ તમે જોવા મળશે i તો i આપણે સરળતાથી શું લઈ લઈએ કે i ની જગ્યાએ આપણે 1 2 3 4 ઇન્ટુ ઇન્ફિનિટી વેલ્યુ સુધી આપણે કોઈ બી વેલ્યુ એપ્લાય કરી શકીએ બરાબર ત્યાં qi છે આપણે ધારો કે q3 વિદ્યુતભારની વાત કરવી તો q3 એપ્લાય કરી શકીએ i ની જગ્યાએ i નંબરના વિદ્યુતભારની વાત કરતા હોય અહીંયા આપણે i એપ્લાય કરી શકીએ બરાબર આ વસ્તુ તમારે સમજવાની જરૂર છે કે i ની જગ્યાએ આપણે 1 2 3 4 ઇન્ટુ ઇન્ફિનિટી વેલ્યુ સુધી આપણે કોઈ બી વિદ્યુતભારની કિંમત લઈ શકીએ હવે આ જે થિયરી છે ખૂબ જ ઉપયોગી થિયરી છે અને તમારા એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વની થિયરી છે ઉપર નિરાતે જરા જોઈ લેજો તમારે ટ્રાય કરજો બરાબર કે ખાસ વસ્તુ યાદ રાખવાની કે બે વિદ્યુતભાર થી વધારે કોઈ એક વિદ્યુતભાર પર બળ લાગતો એવી રીતે અને કોઈ ત્રણ કરતા વધારે વિદ્યુતભાર કોઈ એક વિદ્યુતભાર પર બળ લગાવતો હોય ત્યારે બરાબર અને
સંપર્ક જ્યારે તમારે કુલમ્બનો નિયમ ખાસ એમાં ઉપયોગી થાય તે એટલે આપણે સંપાદનના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે. અને આ જે લાસ્ટમાં મેં બેઝિક સરવાળો કર્યો છે બે રીતે ઇન્ટિગ્રેશનની રીતથી પણ સોલ્વ કરી શકાય. આ થોડી બીજી વસ્તુ છે ક્લિયર. અને નેક્સ્ટ જે આપણી થિયરી છે નેક્સ્ટ થિયરી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એના વિશે ચર્ચા કરીશું. બરોબર, થેન્ક યુ.